ઘઉંમાંથી શું ચડે રૂમાં? કાકરા, પૂતળિયા હે, રેતી હે, બધું સાફ થઈ જતું આવે રૂ? સાફ ચાલવું પડશે. ચાલવું પડશે. નગરા આવી ગયા એમના. તો ચશ્મા નથી પહેર્યા તે? ચશ્મા પહેરે પડ્યા. ચશ્મા વગર દેખાય રૂ? મોટું દેખાય ચશ્મા. ભગવાને ડિઝાઇન ચશ્મા એ અખરે. હા હા, ભગવાન વાળા તમારા ચશ્મા અખરે ભલા. બધું અખ દેખાય રહ્યું. શું ખાધું મેં પહેલા આવું હખર દેખાય રૂ? બાજરાના રોટલા દળી દળીને ખાધા હે. બીજું અનાજ કયું ખાતા? જવના રોટલા, નાગલીના રોટલા, ચીણા. ચીણા? ચીણા કેવા આવે? ચીણા કેવા આવે તને હવે ધાને નહીં હોય ચીણાનું હમણાં ક્યાંય. નાગલી હોજીએ છે, જવે છે. ચૂણાને દળતા એમ? ચીણો તો છડવો પડતો. છડીને પછી? છડીને પછી એના ચોખ્ખું થઈ રહે, ફોતરી ઉતરી જાય તો એવા ચોખ્ખા થઈ રહે એના દાણા એ ખાઈએ. એને કુરિયા કહેવાય. એનો લોટ બંધાય? ના, ખીચડીમાં ખવાય, ખીર રંધાય, રાબ રંધાય. એની રાબ રંધાય. પછી ખીચડીમાં એની ખીચડી રાંધીએ, ખીર રાંધીએ. આ છોરાને કહેજો બાજરાના રોટલા ખાય. સાંભળી જાય બીજું. બાજરાના રોટલા આપણા દેશી બાજરા કેવા હોય ખબર હે? આવડા ઊંચા ઊંચા કાણા થાય ને તો શું બીજું નહોતું કાંઈ. નાગલી કોરી, નાગલી, ચીણા, જવ ને પછી એમાં નાખી ઘઉં થોડા. ઘઉં થોડાક ખાતા શું? બીજું બધું હતું? થોડા ખાતા. બાજરા હવે ડબ્બા મોટા ઘઉં ના આવે. હા, બાજરાના રોટલા અમે તો દેશી બાજરો દળી ઘરે. જાડો ઝીણો દળાય તો રોટલો એવો વખત થાય.